લાગે હ અને ગોમે અજાણું પડે હ કૂતરા આવા હલે વટ જતુજી ગમે તે આવે પણ ચોરી તો કરવાની જ છે અને હોન ગમે તેનું ગોમર્યું આપણે શું વાંધો આપણે તો ઘણીએ ચોરીઓ કરીએ આપણે તો આજકાલના ચોરી કરીએ હે ઓય ચોરી કરવા આવ્યો એટલે યાર બંથાને હું ચોરી કરવા આવ્યો હા આઠમે નજીક આવી છે ને પૈસા સમુદાય નહીં આઠમની તૈયારી તો કરવી પડશે ને મને ઉઠાઈ લેવું પડશે ઉઠાઈ લેવું ને મને મેળ નહીં આવે પછી લઈ હાલ નહીં હો પછી નવરી લાઈટો ચાલુ હો આ બાજુ જ્યાં જેવું નહીં આ બાજુ જવા દો આ બાજુ જવા દો આ ડોહલું આવી છે બહાર ના લાગો ગોમને નહીં લાગતા એટલે ફૂલો પડે હોય યાર ઓમ ચો એડે તને ઉફાડે જો આ લાઈટ ના થોફલા આવજો આ અંધારામ ભલા આદમી અંધારામ ના રખડશો કોક બિહાઈન મરી છે એટલે આ ફૂડો કેટલો બધો કાળો કલર હ તમારો એટલે મસ્કરી કરો યાર મસ્કરી નહીં સાચું મને અંધારામ કોઈ ના દેખાણું આ તો ઘોડો લાવ્યો ને આ થોફલા ના ઘોડે તાણ અને ચોક્કસ તમે ઓમ જતા હતા એટલે યાર બસ સ્ટેન્ડ જાઉં હું તો ભૂલો પડે હું યાર ઓમ બસ સ્ટેન્ડ નહીં ઓમ તો મારું ઓમ 2 માળનું ધાબા વાળું મકાન હે ખબર હે 10 લાખ તો ખર્ચો કર્યો હો ચોકન હે આ હોય આગળ અને એક તો ગાડી પડી હે ને 2 તો બાઈકો પડ્યા હે તાણ હું અને તમારા ગામમાં જઈ પાછા કહેજો કે ફલોણા ગામના પેલા ભલજી હતા ને ભલજી પીળી થોડી લીલા જેવી પાઘડી છે એ તો કે એમને તો આમ 2 માળનો બંગલો હે ને કે આમ 10 લાખ તો ખર્ચો કર્યો મકાનો એક ગાડી પડી 2 બાઈકો પડે એવી વાતો કરવાની એટલે તો બનાવો ના તમારા ગામમાં વાતો કરવાની એટલે અમારા ગામમાં તો મોટા મોટા બંગલા હું હે તાન તો માર જેવો નહીં હોય તમે જોજો ખરા એક વાર ના પણ મારે તો બસ સ્ટેન્ડ જવાનું કઈ બાજુ હ બસ સ્ટેન્ડ આ વાયથી જો વાયથી સીધું તો બસ સ્ટેન્ડ આવશે સારું હેડો મારે વાળામાં જવું હ હા જાઓ ડોહલો ગયો જતે જતે કઈ ગયો હ 2 માળનો બંગલો હ 2 તો ગાડીઓ હ ને બાઈક હ ઈને ઈ જ જવા દે પેલા ઓ નો આ બાજુ નવરું અંધારું આવે હ ઘર તો ચોય દેખાતા જ નહીં અને ડોહલો મોટી પાછું લંગડું હતું પાછું હવે ઘર હક નહીં શીખે હા દેખાય હો ઘર તો સારું દેખાય જવા દે ને બાજુ હું પણ લગી હું તાપ ઓછો થતો નહીં મને નવડો બફાડો મારે હું જ પડવું આવું જવું જ નહીં બીજું પાછળ નહીં ઘર તો હજુ જ લાગે હ પણ ગાડી નહીં દેખાતી હો પણ ગાડી તો કદાચ વસ્તીમાં જઈ હોય ને અને બાઈકનું કહેતા હતા ત્યાં પડે ને 2 બાઈક
પણ હે ને જતે પેલા મને થોડવાનો રસ્તો જોઈ લેવા દે. આટલા તો થોડે એવું તો હે ને હરખું. મારે થોડવાનું બહુ થાય પાહું. કમ્પ્લીટ રસ્તો પડે એના બાજુ અહીંથી ઉઠાવવાનું અહીંથી થોડવાનું. હા જબરજસ્ત ઘર બનાવ્યું છે. હા હા લંગડું પાછું ઘર જેવું બનાવ્યું મને તો. અમે પેલી કહેવત નહીં, લંગડું બાડિયું અને લુલું હોય ને બહુ ખતરનાક હોય. એડવાન્સ પગાર જબરું ઘર બનાવ્યું હોય. આ તારી શેક ડોહો હુઈ રહ્યો. જાગી ના જાય તો સારું. કોઈક છોકરી હુઈ રહ્યું મેં તો. એને તો વાંધો નહીં ને તો દબાઈ છે એટલે પૂર જાય એમ. ડોહલું ચિયું હોઈ રહ્યું પેલા જોઈએ દે ને. જતા રે લાગે એમને એમ જતા રેલો જ રહેજો ખડી. હું એને કાઢી લઉં ને. નહીં આવવાની મામા નહીં આવો પછી બીજી વાર આવી તારા. કશી મિલ્યું નહીં મેં લંગડાય તો. કેટલા બધા પૈસા લંગડાએ ભેગા કર્યા. લંગડાએ બહુ પૈસા ભેગા કર્યા હો. એ કાકા હું નહીં કાકા. એ કાકા કાકા ભૂલો પડ્યો હું ચોર નહીં હું. મારે હો હાલે એ પણ એ ભૂલો પડ્યો હું ચોર નહીં. એ પૂરે તું પૂરે ને ગોળી મારતે હાથું હાલે. એટલે ખાલી રસ્તો બતાવો ને મને. ખાલી રસ્તો બતાવો ને. મને મર અમે પણ 2 દાડા છે ચિંતા નહીં હોય મારા. કેમ ભલજી? હા હા આ કાલ વરસ પતી જાય એટલે 15 પાઈ ડોસી આવી જાય ને. હા એટલે આ વાળામાં 4 પૂરો ને બધું પહેવાનો ડોસી કરે. વાત સાચી. આમ તો પણ તારે રાતનું લે કોણ હે ભલજી? આ તો એ જ કાળા કાળા ભાઈ હે. મને પેલી ચોકડીએ મળ્યા તા એર્યા. એટલે તમે બસ સ્ટેન્ડ માં જ્યાં તા નો છો યાર. અને ફૂડો ઠેઠ તોથી કૂતરાય થોડો ને તો આમ ફરી ફરી ઠેર આટલા આવી ગયું હું. એટલે ભલા આદમી અમાર ગામનો કૂતરો અજાણ્યો મોણા આવે ને એટલે કેટલું ખબર હે. જોજે પેલું બાજુ આવે જોયા. ના નહીં આવતું. કેટલું ખબર હે. ઘેર ના મૂકી જાય તો સુધી એટલે મારે ઘેરે જ જવું હોય યાર. પણ કોઈ રસ્તો હરખો બતાવતો નહીં. હેડો આપણે મેલી આવીએ બસ સ્ટેન્ડ. આબુ છે? ના હું જતો રહે. અમે તો નહીં માર બસ તો જતી રહી છે. હું આમ ફરી ઘેર જતો રહે. મદદ કરીએ. કેટલા વાગે 11:30 થવાયા એટલે હું હવે હેડીને જતો રહ્યો હોય. નહીં નજીક જ છે. ટુકડું જ છે મારું ગામ. એવું હા
તો જતા રહ્યો ને હા, બીક તો જતો. નહીં લાગે ને ના ના બીવા તો આટલે બધા આવ્યો આ પાછો ગામનો હું શેરો હોય પાછો કૂતરો નહીં હોય હવે પા કૂતરો હાથ જ ગયો. આટલું ખાલી આ અડધો કિલોમીટર જેવું હાચવજો એટલે મને ખાલી કૂતરાની જ બીક લાગે યાર એવું હોય નકર પા હું નહીં બીયા તો કોઈ નહીં એવું હોય ઓ આ તો અડધી રાતે હું કાયમ ને ટેવાઈ ગયેલો માણસ કેમ ટેવાઈ ગયેલા મોણે એટલે મારે રાતે બધે બહુ જવાનું હોય રાતે રાતનું ગમે તે કરતા લાગે હે રે. એટલે મારે કોમ જ એવું હોય કેવું કોમ મારે આજે રાતે આ ગામમાં તો કાલ રાતે પેલા ગામમાં એવું હે એવું? હોવે. એ વળી કેવું કોમ ચમ ભૂવા બીજા હોકો તે રાતમાં બધા ફરો એટલે મારું કોમ એવું છે રાતે મારે બધી વિધિઓ કરવાની હોય ચમ વિધિઓ કરવાની એટલે કેવી રીતે કરો? તાને એટલે અમુક ના અમુક ફસાઈ ગયા હોય દેવામાં ને એવામાં ઓ તાંત્રિક લાગે હા. આયરા, કયો ને તાંત્રિક તને એ ત્રાંતિક આ એટલે કપડાં આ પહેરીને જો આમાં ખબર પડી કે તમે આટલા બધા કાળા ચેમ હો પેલું વિધિ કરી કરીને પેલો ધુવાળો હોય ને કાળો કાળો એ શરીરે અડી અડીને કાળા ભેંસ જેવા થઈ જાય. બરાબર. હા. અલે આવું મોણ હોમું ના કહેવાય. એવું નહીં, રીબી ચડી જાતો કાળા કાળા કહેવાતું છે. અલ્યા યાર હમણાં હે ને પેલી ચોકડીએ હમણાં મને ભેરા થયા હતા વાળામાં જતા હોવે. તે એ તો દેખાતા જ નતા અલે એકલો લુકડો એકલો દેખાતો હતો તળો તળો અલે મોણાને ખોટું લાગી જાય. કોઈ ખોટું ના લાગે કાળા કાળો જ કહેવાનું હોય હા તે કહું મિલવા આબુ છે ના ના હું જતો રહે જતા રહેવાનું. આવું પાકું? આટલે ખાલી કૂતરા નહીં ને એટલે આટલામાં તો તોય કૂતરો નહીં. આટલા નહીં થોડું ખાલી આ બે ત્રણ ઘર જોજો ખાલી આ હા. જોજો પેલું હજુ ભાઈ રહ્યું યાર. જોજો એ તો ચાલુ જ હોય આખી રાતનું. ગામમાં તો કૂતરો ભરે અમે કરે રાતના ભલા આદમી ફરતા હોય કૂતરો પહજ ને હા. જાઓ શાંતિ શાંતિ જજો પરા હા હમણાં હગા બીજા હોય તો કહીએ ખરા કે ફોન કરજો પોકો એટલે અત્યારે નંબર લઈ લેવો તો તારા હા ફોન કરવા. આમાં હું જતા રહ્યા પેલા ના કહેવાય એટલે તું એ કીધું એટલે કે આ તો ફગાવા તો એમ. હા એ બધું જવા દો હા પણ હમણાં પેલા લાડુજી દેખાતા નહીં લાડુજી ને પેલા નહીં અમથાજી એ લાડુજી તો બહાર નહીં ગયા તો પ્રવાસમાં જવાનું કહેતા હતા. એવું હો અને અમથાજીનું તો તમને ખબર ને ડોસી નિહારવા જ નહીં દેતી હા રાતે. એ વાત સાચી હો. હા. રાતે તો રાતે એમના દાડાનું એ તો ના મળે એટલું સારું હો અને પેલા પૈસા આયા એ તું મેલી દીધા ને હો એ તો મિલ દીધા હાથવીને મેલે હા. હાચવી હાચવી હા તાણે. આ નેહર મને વિશ્વાસ નહીં આવતો હા અરે નેહર મને વિશ્વાસ નહીં આવતો. ચમ આ નેહર આપણા આ ઘરમાં બાપડો હન બસ સ્ટેન્ડે જતો તો ચોકીને બહાર વિધિ કરવા જવાનું હતું તો આપણા ઘરમાં મને એનો ભેરો થયો તો ને જતા વાળામાં જતા હા. તે કે મારે બસ સ્ટેન્ડે જવું હો હું તો મને ભાડીને તો એનો બીવાઈને પાછો પડ્યો તો બેવે પાછો પડ્યો તો? ઓહ તો નક્કી કોક મને લાગે હે અરે બોલતો તો ને એવું પણ મને એવું લાગતું હતું કારણ કે ફટકેલો ને ફટકેલો હતો આ. એ વાત સાચી હો. પણ કૂતરોની એ જેટલી બધી હશે બાપડા એવું નહીં અત્યારે તો ચોરીઓ કેટલી થાય ખબર ને આપણે પણ એ વાત સાચી એ સકરાજી ચોરીઓ કેટલી થઈ. બસ સ્ટેન્ડ એ ઓમ ફરીને ઓમ તો કોઈ રસ્તો જ નહીં વચો વાળામાં બીજો કોઈ રસ્તો હોય. બીજો રસ્તો જ નહીં આ આવ્યો એકલો જ ખાલી હા તો એ ઓમ ફરીને ઓમ કહેતો તો ઓમ ફરીને ઓમ ચડી આવ્યો છે તું તપાસ કરજે ઘરમાં પહેલા તપાસ કરજે જજે તું જેલે હેડ હવે હું વિચારી તપાસ એટલે પણ કરે. આ ઊંઝો હંચોય ચોરી કરતા હશે એ રે એ તો બેકરત છે રાતે ઉઠતો તો નહીં. હા ઓવા અરે પણ આ ચેવી રીતના ચોરી થતી હશે આ આવડો મોટો પહેલવાન ઊંઝો અને આમ આખો દાડો ભાગ ભાગ ખાલી કરતું બે હોય કરવાની આદત હ એમને ઉઠવાની આદત નહીં એ ભૂલી જજે તું પાવતા ચેક કરજે તું અલે અલે સકાજી ભાઈનું મોઢું કરીને જોઉં જોવા દેજે મને ઘરમાં ઊંઝો હોય ઊંઝો હંકુ નડે મારા ઘરમાં નક્કી એરો બહાર જવા જોયો હશે અને ખુલ્લું મેલીને જોયો હશે અલે એ ઠેલી ચો છે મારા પૈસાની હા ભલે જોયું અલે સકરાજી હા અરે અહીંયા પૈસાની ઠેલી જ નહીં એટલે જો એ મેરી પડે મેલી છે કે પડી છે ના ના સકરાજી હમ 5 લાખ રૂપિયા તમારા અલ્યા પડી છે પડે છે લે આ તું એ અલ્યા ઠેલી તો ભલે નહીં દેખાતી હા આ નક્કી મને લાગે એને ચોરી કરી ગયો લાગે હા ઉભો થાય ને હવે રોય કશું નહીં થાય કોક કરવું પડશે પેલા મફતજી પૂછી જોઈએ યાર
ના ભૂયા જગા કોઈ આવ્યું તું 5 લાખ રૂપિયા કેટલી મજૂરી કરી ભેગા કર્યા હતા મેં એ ભૂયા પેલા પૂછજે ભૂયા ઉઠા ઉઠા આ હુઈ રહ્યો મેં તો અહીં આવ્યો છે ઉભો થા ને ઉભો થા હું કરે હે વાહ આ ઘરમાં ચોરી થઈ જાય એવું કરે તું મને નહીં ખબર ના કે મને નહીં ખબર એટલે હું તો હુઈ રહ્યો તો હું તું અને આ તારી ઊંઘ ચેવી હે તો કોઈ આવે તો તને ખબર પડતી રહે અને ચોરી થઈ ગઈ તારા ઘરમાં પૂછ્યું પૈસા લઈ ગયા ચોર હું તો હુઈ રહ્યો તો તા તું હુઈ રહ્યો તો આ ઉભામાં બધું કાઢ્યું ઊંઘ જબર પેલા આવી મફતજીએ જોયા હોય કે હટજો ફટફટ હટજો કાકા હું ઊંઘી જાઉં હો. એ મફતજી ઓય એ મફતજી લે એ અલે આ ડોહા તો કયો ને હવે એ એ મફતજી એ શું બીયા શું અલે મુહુ હે અમે છીએ કોઈ નહીં વાહ કોણ હતા એમ તો કે અમારા ઘરમાં હું કહું કોઈ આવ્યું તું આટલા મને હું ખબર અલા ઓય હુઈ રહ્યા તો તમને ખબર હોય ને ચોકી કરવાના શું હે અલે મારા ઘરમાં ચોરી થઈ જાય ના તાન છોકરો હવે હાથમાં છે ને એટલે એને ઉઠાઈને તો હંતાડી ના હોય જા અલે આ હુર્યો તો હુર્યો તો એને હંતાડીને મેં લીધા બધો પણ હું પૈસા અડે તો લે ના હું તો હુઈ રહ્યો તો હુઈ રહ્યો તો એવાને તો ખબર નહીં તમે તો જતા હું વાળામ વાને તો પૈસાની ખબર નહીં તમે તો જતા હું વાળામ જો તો ભેનો ચાર્જ પૂરો કરવા એવું હે હોવા અને એ પૈસા તો લોન કરી લાયા અમે હું તો ભૂલ ગયો ભાઈ મને ખબર જ નહીં લે આ પલ્યા તે જબ્બર કરી તો હવારે પૈસા ભરવાના હતા તું આ શું કરી બેઠો છે સકરાજી એવું કરવાનું કયો મને યાર નવી લાગે નહીં આ આવડો મોટો મોણા હોય હુઈ રહ્યો ને મારા ઘરમાં ચોરી થઈ જાય એટલે પણ યાર મને થોડી ખબર હોય કે ચોર આપવાનો આવો મોણ તો આપણે ખબર ના પડે આટલા એના પગ રે ને રે ટાટા હોય એ વાત કરો હતી એના પગ રે ને એકદમ ટાટા હોય તમારી ઊંઘ ટાટી છે એમ કયો ઊંઘો પાઈ ઉઠતા જ નહીં હું ઘરમાં ઊંઘ્યો તો પણ ગરમી બહુ થતી ને બહાર આવીને ઊંઘ્યો. સકરાજી લેજો વધારે સીટો નહીં ગયો એ રહ્યો એ તો હતો આસાબો હા હા તો કાંઈ કેવો જતો તો હરફર કરતો હું તો કહું એ રહ્યો કોક બાપડો હજો ને જી હાલો તો આમાં હાલ જ ગયો નીકળ્યો હોય લે હાલો હું તો કોઈ હાલો લે હજો હું તમને પહેરી. ચંપલ નહીં પહેરવા હેડો ને એ રે થોડું ના હોય યાર. યાદો ને વાહ ચુવાડ